નથી જવું, કોઈના પૈસા નથી બગાડવાના, બરાબર। તાલુકા લેવલે એક જ ફેરામાં કહીએ કે ત્યાં 50 જણા બેસી જવા જોઈએ, એટલે લડત કરવા માટે સમર્થ હોય અને બીજી સંખ્યા ગામ વાલીને લઈ આવવા સમર્થ હોય તો બે હાથ જોડીને ઊંચા હાથ કરો। ભારત માતા કી જય। અમારું જે આવેદન છે સરકારશ્રીમાં મોકલાવો, ખાનગીકરણ ન થાય અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચના બાળકો સરકારી સ્કૂલમાં ભણતા હોય, જો એનજીઓકરણથી થાય તો એ લોકોની પોલિસી એવી છે કે એ સવારના વહેલી સવારના 4 વાગે રસોઈ બનાવે છે અને સંચાલક રસોઈયા અને મદદનીશના માધ્યમથી જે બને છે એ ગ્રામ્ય કક્ષાએ કોઈ જગ્યાએ કુપોષણ નથી અને અમારી 37 વર્ષની છે રોજીરોટી ન છીનવાઈ જાય એના માટે હું આપ ગુજરાતમાં નમ્ર વિનંતી કરું કે આ જિલ્લાની અંદર અમારા કર્મચારી અને અમારા પછાત જાતિના બાળકો કુપોષિત ન થાય તેના માટે આપના માધ્યમથી સરકારશ્રીમાં જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, અત્યારે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી મધ્યાહન ભોજનના જે સંચાલકો છે, શાળામાં જે મધ્યાહન ભોજન ચાલે છે તેના સંચાલકો છે, એ સંચાલકો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં ઉપસ્થિત થયા છે। આટલી મોટી માત્રામાં અહીં ઉપસ્થિત થવા પાછળનું તેમનું શું કારણ છે તે જાણવા માટે આપણે તેમની સાથે જ વાતચીત કરીશું। શું નામ છે આપનું? મારું નામ વીરાપીઠા ચેતરિયા છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું છું ને હું પીએમ પોષણ કન્વીનરમાં છું। અચ્છા, પીએમ પોષણ કન્વીનરમાં છો। આજે તમારી આગેવાની હેઠળ આટલી મોટી સંખ્યામાં આજે આવ્યા છે મધ્યાહન ભોજન સંચાલકો છે, શું એવું થયું કે જેને લઈને આટલી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવવું પડ્યું? સાહેબ, અમારે અત્યારના 37 વર્ષની અમારી સેવા ધ્યાને લીધા પછી સ્વાસ્થિક સંસ્થાને એનજીઓકરણ કરે છે તો અમારી રોજીરોટી છીનવાય નહીં એના માટે અને અન્ય પછાત જાતિના બાળકો કુપોષિત ન બને અને જે સ્થિતિ છે તે જાળવી રાખે અને એનજીઓકરણ ન થાય તેના માટે આજે અમારે આ રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને આવેદન આપવાની ફરજ પડી છે। અચ્છા, આ એનજીઓકરણ થવાનું છે એની જાણકારી તમને કઈ રીતે પ્રાપ્ત થઈ? કઈ એનજીઓને આ કામગીરી સુપ્રત કરવામાં આવશે અને એનજીઓને જો કામગીરી સુપ્રત કરવામાં આવશે તો તેનાથી શું નુકસાન છે અને બાળકોને શું નુકસાન છે, મધ્યાહન ભોજન સંચાલકોને શું નુકસાન છે, સરકારને શું નુકસાન છે કે સરકારને શું ફાયદો છે? એનજીઓકરણ થાય એટલે સરકારને ફાયદો એક જ રસોડે થાય, તે પછી 40-45 કિલોમીટરને અવર જવર કરે અને એ બાળક એ રસોઈ પૂરતા પ્રમાણમાં ખાઈ નથી શકતું એટલે બાળક કુપોષિત રહે, પછી શિક્ષણથી વંચિત થાય અને અમારા સંચાલક રસોઈ અને મદદનીશના માધ્યમથી જે એના ગામનું બાળક હોય એનું બાળક સમજી અને તાલુકાના બાળકો સમજી અને સરકારશ્રીને 37 વર્ષથી કુપોષિત થતા અમારા કર્મચારી સંચાલક રસોઈ અને મદદનીશ ભાઈએ જ બચાવ્યા છે અને સરકારની સ્ટેટ લેવલની ને સેન્ટ્રલ લેવલની 33 પ્રકારની કામગીરી મારો કર્મચારી ભાઈ કરે છે। તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી સાહેબને હું આપના માધ્યમથી રજૂઆત કરું છું કે એનજીઓકરણ અટકાવો, ખાનગીકરણ ન કરો અને અમારી રોજીરોટી ન છીનવાય અને અમારી પછાત જ્ઞાતિઓના બાળકો કુપોષિત ન રહે તે અમારો માધ્યમથી આજે અમે કલેક્ટર કચેરી છોટાઉદેપુરમાં આવેદન આપેલ છે। અચ્છા, આપની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશ કે જો ખાનગીકરણ થાય, આ જે એનજીઓકરણ થાય તો એનાથી કેટલા લોકો બેરોજગાર થશે? રસોઈયા, મધ્યાહન ભોજન સંચાલકો જે છે એ અને મદદનીશ જે રસોઈયા છે એવા એ કેટલી માત્રા છે, કેટલી સંખ્યા છે એમની જિલ્લામાં? ગુજરાતની અંદર અંદાજે 96,000 કર્મચારીઓની આ લડત છે। આ એક છોટાઉદેપુરની નથી, નર્મદા છે, દેવભૂમિ દ્વારકા છે, વિવિધ જિલ્લાઓ આની આરે જોડાશે અને 10 દિવસની અમે સરકારને મુદત પણ આપી છે કે એનજીઓકરણ નાબૂદ કરે। જો નાબૂદ નહીં કરે તો અમારે ન છૂટકે અમારી રોજીરોટી બચાવવા માટે અને પછાત જ્ઞાતિના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે અને પૌષ્ટિક આહાર ભારતના રાજપત્રની અંદર પણ છે કે ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન કરવું અને માત્ર ને માત્ર સંચાલક રસોઈના મદદનીશના માધ્યમથી જે રસોઈ પકાવવામાં આવે છે તે ગુણવત્તાસભર હોય અને કમિશનર કચેરીનો એક પરિપત્ર છે કે શિયાળાની અંદર 4 કલાક ખાવા લાયક ખોરાક રહે છે અને ઉનાળાની અંદર 2 કલાક રહે છે। તો એનજીઓકરણનો તો સવારના 5 વાગ્યાથી ચાલુ કરે છે ને 1:30 વાગ્યા સુધી અને અમે તો નાસ્તો સરકારશ્રીએ કર્યો છે તે અમે દિલથી આવકારીએ છીએ અને 5 વર્ષથી 13 વર્ષમાં કુપોષણનો રેશિયો નથી, સરકારશ્રી પણ સર્વે કરાવી શકે છે।
તમારી પાસેથી બીજું એ જાણવાનો પ્રયાસ કરીશ કે આ મધ્યાહન ભોજન સંચાલક છે, રસોઈયા છે, મદદનીશ છે, સરકારની જે 35 પ્રકારની જે કામગીરી છે તે કરતા આવ્યા છે. માની લો કે તે એનજીઓકરણ કરે તો સરકારની જે આ કામગીરી છે તેના ઉપર તો બ્રેક લાગશે જ. સરકારને તો એનાથી નુકસાન જ છે. તો પછી સરકાર આવું શા માટે કરી રહી છે? શું લાગી રહ્યું છે તમને? એ જ અમે કહીએ કે સરકારે અમારી પહેલાં તો 37 વર્ષની કુપોષણ વેતનની અંદર અમે ફરજ બજાવેલી છે. અમે અમારા બાળકનું, અમારા બાયડી છોકરાનું સારી રીતના તહેવાર ઉજવી નથી શકતા સાહેબ. આવા નજીવા વેતનની અંદર અત્યારે અમારું 4500 રૂપિયા, 3700 રૂપિયા અને 2000 કે 1500 રૂપિયા એવા વેતનની અંદર અમારા કર્મચારી ભાઈ બહેન નિષ્ઠાથી કે એના બાળકો જમે છે એવા ભાવથી જમાડે છે. તો સાહેબ આપના માધ્યમથી હું તમને એ કહેવા માગું છું કે અમારી રોજીરોટી બચી જાય અને ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન થાય અને સ્વાસ્થ્યિક સંસ્થાને ન થાય અને આ સ્થિતિ જાળવી રાખે તે અમારી રજૂઆત છે. અચ્છા, તો આ રજૂઆત લઈને તમે આવ્યા છો, તો આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરીએ તમે શું કર્યું છે? કોઈ આવેદનપત્ર પાઠવ્યું છે અને કલેક્ટર સહિત અન્ય કોઈ જે પદાધિકારીઓ છે, નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, એમને પણ તમે રજૂઆત કરવાના છો કે કેમ કે કરી છે? તમામ મામલતદાર સાહેબશ્રીને, તમામ પ્રાંત અધિકારી સાહેબશ્રીને, ગુજરાતના તમામ કલેક્ટર સાહેબશ્રીઓને, તમામ ધારાસભ્ય સાહેબશ્રીને અને ગુજરાતના તમામ સંસદ સાહેબને તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ શિક્ષણ મંત્રી સાહેબને અમે 17 તારીખે રૂબરૂ મળીને આ રજૂઆત કરેલી છે. અચ્છા, માની લો કે તમારી જે માંગ છે સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવે અને એનજીઓકરણ કરી દેવામાં આવે, તે સ્થિતિમાં તમારું આગામી પગલું શું રહેશે? અમારા બાળકો, અન્ય સમાજના બાળકો, ઇતર જ્ઞાતિના તમામ બાળકોના હિત ખાતર અમારું પછી અમે એ બાળકોના, અમારા ગામના બાળકોને એ કુપોષિત ન થાય તેના માટે અમે જલદ લડત અપનાવવામાં સમજ છીએ. બિલકુલ. શું નામ કહ્યું આપનું? મારું નામ વીરાપીઠા ચેતરિયા છે. હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું છું અને જામ ખંભાળિયા મારો તાલુકો છે. બિલકુલ. તો જામ ખંભાળિયાથી છે છોટાઉદેપુર આવ્યા છે. આપણે અન્ય આજે મોટી સંખ્યામાં અહીંયા મધ્યાહન ભોજન સંચાલકમાં જે બહેનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. તેમાંથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આજે મધ્યાહન ભોજન સંચાલકોને છૂટા કરી દેવામાં આવે ને કોઈ એનજીઓને આ કામગીરી સોંપી દેવામાં આવે તો એની તમારા ઉપર શું અસર પડશે? એટલે મેં જો એટલું જ કહેવા માગું છું કે આટલા વર્ષોથી બહેનો 1400 અને 1600ના પગારે નોકરી કરી અને બહેનોને એવું થયું હમણાં કે હવે સારું અમારે કે થોડો પગાર વધારો થયો, સારું અમારે એમ કે થોડું ખુશી થઈ. તો આટલા વર્ષોથી બેનો આ સમય ફાળવ્યો, એ સમયનું શું અને રોજી એ લોકોને છીનવાઈ જાય. તમે અત્યાર સુધી આમાં સંચાલક તરીકે કામ કરતા હતા, તો સંચાલકની સાથે સાથે તમે સરકારના કયા કયા એવા કામો કર્યા છે કે જેને લઈને સરકાર ઉજળી થઈ છે? અમે તો હમણાં કેવાયસી માટે કેટલી દોડાધામ કરી છે. દિવાળીનો તહેવાર હતો અને કાળી ચૌદસના દિવસે પણ અમે કેવાયસી કરવા માટે ગયા ગામડે ફરીને અને પછી આ ચૂંટણી કાર્યમાં અમે જઈએ છીએ. આ બધું ઓછા પગારમાં, ઓછા વેતનમાં બધી ફરજો નિભાવીએ છીએ. બિલકુલ. અન્ય કોઈ બેનને કંઈ કહેવું છે? શું કહેશો? અરે 40-50 વર્ષે નોકરી કોણ આપે? નહીં ઘરના નહીં ઘટના એવા થઈ જાય. હવે જો રોજગારી મજૂરી જે ખેતરના કામમાં જાય છે કે કોઈ બી કામમાં જાય છે, એમને 450 કે 500 રૂપિયા વેતન હોય જ છે. અમને તો આટલા કશું કોઈ વેતનનું કોઈ ઠેકાણું નહીં. એવી રીતે અમે ફરજ બજાવીએ છીએ. અને એકદમ નાના માણસો છે. શું ફરક પડશે જો તમને આમાંથી છૂટા કરી દેવામાં આવે તો? તમારી આર્થિક સ્થિતિ ઉપર શું અસર પડશે? મજૂરી કરવી પડશે, અમને મજૂરી કરવી પડશે અને છોકરાઓનું રોજીરોટી પૂરી કરવી પડશે. અચ્છા, તમારી પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશ કે આ જે બહેનો છે, મોટી સંખ્યામાં બહેનો પણ આ સંચાલકમાં છે, ભાઈઓ પણ છે. સંચાલક તરીકે કામ કરતી જે બહેનો છે એમાં ઘણી બધી એવી પણ હશે કે જે શિક્ષિત છે, જેને અન્ય નોકરી નથી મળી શકી અને એના કારણે આ સંચાલકની નોકરી કરવા માટે તે મજબૂર બની છે. તો એવી બહેનો પણ હવે બેરોજગાર થશે. શું કહેવું છે એને લઈને? મારું એવું કહેવું છે કે અત્યાર સુધી કર્મચારીઓ 30 થી 60 રૂપિયામાં નોકરી કરતા હતા. અત્યાર સુધી હવે 1500થી 3000 કર્યા છે. હવે માન્ય છે પીએમ પોષણની જે સુખડીમાં વધારો કર્યો છે એમાં મને 1500નો વધારો કર્યો છે. એમાં અમને કોઈ પોષણ થાય એવું નથી સાહેબ. અને અત્યારે હવે હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારે 10,000 કે 25,000 હોય ને તો પણ પોષણ નહીં થઈ શકતું. મોંઘવારીના અંતે અમે એટલા બધા લાચાર છે તો છતાં અમે આ પરિસ્થિતિમાં નોકરી કરીએ છીએ. તો હવે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે અમારો પગાર પણ વધારે, અમારી પેશકી પણ વધારે અને જરૂરિયાતમંદ બહેનોનો એટલું ગર્વ કરીએ છીએ
કે અત્યાર સુધી અમે આટલી બધી લાચારીથી અમે પગારનું શોષણ કરીને અત્યાર સુધી અમે રહ્યા છે, તો હવે અમારો પગાર વધારે જ, બીજું કશું નહીં. અત્યારે કેટલો મળે છે તમને? અત્યારે અમારે 3,000માંથી પણ 1,000 રૂપિયા મળે, પાછા બીજા 2 મહિને 1,000 રૂપિયા મળે, એ તો અમને કંઈ પોષણ આવી જ ના શકે. અને પાછું અમને છૂટા કરવાની વાત કરે છે, તો એ છૂટા ના કરી શકે સર. અમને છૂટા કરે તો અમારા આટલા બધા કર્મચારીઓને અત્યાર સુધી અમે જે કંઈક ભોગ આપ્યો છે એનું અમને આપે, પછી અમને છૂટા કરે, કાં તો અમને અક્ષયપાત્ર નાબૂદ કરે ને અમારા લોકોને જેટલા કર્મચારી છે એ બધાને રાખે. અને અત્યાર સુધી અમે ભોગ આપ્યો છે એનું શું? અન્ય કોઈ બહેનને કંઈ કહેવું છે? કોઈ બહેનને તેમની અંતરાત્માનો અવાજ કેવો છે? ભાઈ કંઈ કહેવા માંગે છે? અરવિંદભાઈ. હાજી, હવે અમારો આ પછાત જિલ્લો, આપ તો જાણો છો કે છોટાઉદેપુર જિલ્લો આખા રાજ્યમાં છેલ્લે પછાત જિલ્લો છે, અને ત્યાં રોજગારીનો કોઈ સ્ત્રોત નથી. અહીંયા માત્ર ડોલોમાઇટના કારખાના છે, અને એ પણ મંદીના આરે છે, બંધ થવાના આરે છે. અમારા બધા હજારો કર્મચારીઓ છે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં, એ બધા આ મધ્યાહન ભોજનને નજીવી વેતનમાં આટલા વર્ષોથી નોકરી કરી આજે 40, 45, 50 વર્ષોના વાણા વહી ગયા, અને હવે રિટાયર થવાના આરે છે. અને છૂટા કરે તો આટલા વર્ષે હવે અમને નોકરી કોણ લેશે, એ મોટો યક્ષ પ્રશ્ન થઈને ઊભો છે. કારણ કે ના છૂટકે હવે કાઠિયાવાડ તો લોકો પકડે છે, પણ અમારા સંચાલક રસોઈયા મદદનીશને પડતા પર પાટું આવીને પડ્યું છે, અને એમને પણ હિજરત કરવાનો વારો આવે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. સાથે તમારી પાસેથી એ જાણીશ કે આજે સંચાલકોને છૂટા કરવામાં આવે તો એની અસર સીધી બાળકો ઉપર શું પડશે? 100% અમારા જે આ બાળકો છે એ અમારે નાની જ્ઞાતિઓ SC, ST, OBC અને બક્ષીપંચ એ જ્ઞાતિઓ આ તાલુકામાં, અને 99.99% અમારા આદિવાસી વિસ્તાર હોય, આદિવાસીનો બાળકો આવે છે, જેઓ મજૂરી કરવા જાય અને બાળકોને સ્કૂલમાં મૂકી જાય. એમનું ભરણ પોષણ ના કરી શકવાના કારણે 20-25 કિલોમીટર રોજગારી મેળવવા પણ જતા હોય, અને એનું બાળક સ્કૂલમાં આવે અને જમે અને ભણે આગળ વધે, એ અમારા ભૂમિકાથી થાય છે. જો આ અક્ષયપાત્ર આવશે તો એ રાતે બનાવશે અને 8 કલાક પછી પહોંચશે તો બાળકોને કુપોષણ થશે, અને કુપોષણ થશે તો એ બાળકનું ભણતર ઊંધાશે, શિક્ષણ ઊંધાશે. પછી અહીંયા ડૉક્ટર, એન્જિનિયર અને વકીલ બનવાની જે વાતો થઈ રહી છે, હું એ પ્રશ્ન કરું છું કે બાળક ભણે નહીં, શિક્ષણ નહીં આવે તો વકીલ, ડૉક્ટર ક્યાંથી પેદા થશે? પછી એને મજૂરી કરવા અને કાઠિયાવાડ જવાનો પ્રશ્ન જ ઊભો થશે. બિલકુલ. આપની પાસે ફરી આવીશ. અત્યારે આપણા ગુજરાતની અંદર આજે NGO છે એ કેટલા શહેરોની અંદર કામ કરી રહી છે? માત્ર શહેરોમાં જ કરે છે કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ એને કામ સોંપવામાં આવ્યું છે? હાલમાં સચિવ સાહેબ શ્રીએ એક તમામ કલેક્ટરોને એવો એક પત્ર કર્યો છે, અમને જાણવા મળેલ છે કે કોઈ પણ જિલ્લાની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક તાલુકો લે છે. અત્યારના જમીન ફાળવણીના કાગળ છે, તો આપના માધ્યમથી હું પણ કહેવા માગું છું કે સરકારશ્રી એ સ્થગિત કરે. એમાં જ બાળકોનું હિત છે, તમામ પછાત જ્ઞાતિનું હિત એમાં જ છે. એટલે હું એમ કહું છું, બાળકોનું હિત ખાતર જો સરકારશ્રીને, માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને તેમજ ડાયરેક્ટર PM પોષણને મારી એક નમ્ર વિનંતી છે કે આ સ્થગિત કરાવે, એ અમારી માંગ છે. એ તો બરાબર છે. હું એ પૂછી રહ્યો છું કે અત્યારે અક્ષયપાત્ર જે સંસ્થા છે એ કયા શહેર, માત્ર શહેરી વિસ્તારમાં જ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક? અત્યારે શહેરી વિસ્તારમાં અમુક જિલ્લાની અંદર છે, પણ આ લોકો તમામ નવા પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ લોકો આગળ ધપાવવા માંગે છે. બિલકુલ. તો આ હતા મધ્યાહન ભોજન સંચાલકો, છોટાઉદેપુર જિલ્લાના છે. છોટાઉદેપુર જિલ્લાની સાથે સાથે અન્ય જિલ્લાના પણ તેમના સંગઠનના હોદ્દેદારો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે. દર્શક મિત્રો, આજના સાંપ્રત સમયમાં રોજગારી એક સળગતો પ્રશ્ન છે, ત્યારે રોજગારીની તકો ઊભી કરવી એ સરકારની નૈતિક ફરજ છે. પરંતુ અત્યારે એમની પાસેથી જે જાણ્યું આપણે, તે જાણીને પ્રાથમિક દ્રષ્ટિએ તો આપણને એવું લાગે કે તેઓ જે રોજગારી મેળવી રહ્યા છે તે રોજગારીને પણ ખતમ કરવાનો ક્યાંક ને ક્યાંક આ કારસો ઘડાતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક સામટા હજારો લોકોને રોજગારથી વંચિત રાખી અને એક સંસ્થાને જો કામગીરી સુપ્રત કરવામાં આવતી હોય ત્યારે એક આ ચોક્કસથી કારસો કહી શકાય. અને બીજું, આપણે એમની પાસેથી જે જાણ્યું છે, જે સમજ્યા છે, તે પ્રમાણે એમનો જે આરોપ છે કે ભોજન આપણે ગરમ જ્યારે બનાવીએ અને પીરસીએ ત્યારે જ તેની ગુણવત્તા જળવાતી હોય છે. કોઈ એક સંસ્થા એક જગ્યા ઉપર બનાવી અને ત્યારબાદ તે 40-50 કિલોમીટરના અંતરે
આવેલી શાળાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય, ભોજન સવારમાં વહેલી સવારમાં બન્યું હોય બપોર સુધી એ ભોજનની જે ગુણવત્તા છે તે પણ નષ્ટ થઈ જતી હોય છે અને એ ભોજન પોષણક્ષમ હોવાને બદલે તે નુકસાન કરતા થઈ જતું હોય છે, બીમારી ફેલાવે તે પ્રકારનું બની જતું હોય છે, નુકસાન પહોંચાડે તે પ્રકારનું થઈ જતું હોય છે. ત્યારે આ જે અક્ષય પાત્ર કઈ સંસ્થા આવવાની છે મને ખબર નથી, પરંતુ એમની પાસેથી જે જાણ્યું ત્યારે એમનું કહેવું છે તો આશ્ચર્યની વાત એ છે કે શા માટે એક સંસ્થાને સોંપવાની આ તજવીજ ચાલી રહી છે, શા માટે આટલા બધા લોકોને બેરોજગાર બનાવવા માટેનો કારસો તૈયાર કરવામાં આવી રહ્યો છે. સરકારે તો રોજગાર માટેની તક ઊભી કરવી જોઈએ, એની જગ્યાએ વર્ષોથી એમની પાસેથી આપણે એ પણ જાણ્યું કે વર્ષોથી એ લોકો જે માનદ વેતનમાં કે જે માનદ વેતનની અંદર આપણે જે લઘુત્તમ વેતન છે તેના કરતાં પણ ખૂબ જ ઓછું 25% પણ નથી લઘુત્તમ વેતન કરતાં, તેટલા વેતનમાં તેઓ કામ કરે છે. કારણ કે આજના સમયમાં ઘરમાં જો 4 વ્યક્તિ હોય અને એ 4 વ્યક્તિમાં એક જ વ્યક્તિ કમાનાર હોય તો ઘરનું પૂરું થતું નથી. ઘરના 4 લોકોમાંથી 2 થી 3 લોકોએ કંઈક ને કંઈક સપોર્ટિંગ કામ કરવું પડતું હોય છે, તેને ટેકો કરવો પડતો હોય છે અને આ ટેકારૂપ કામ આજે મહિલાઓ એક સંચાલક તરીકે જ્યારે કરતા હોય, પરંતુ હવે એમનો ટેકો પણ હટી જશે અને ત્યારે ચોક્કસથી જે પરિવારમાં તે મદદરૂપ બનતા હતા તે નહીં થઈ શકે. તેની સાથે જે બાળકોને મધ્યાહન ભોજન જે ગુણવત્તાસભર મળતું હતું તે પણ નહીં મળી શકે તેવું તેમનું કહેવું છે. ત્યારે ચોક્કસથી તેમની જે લડત છે સરકાર તેમનો જે અવાજ છે તે સાંભળે, તેમની જે રજૂઆત છે તે સાંભળે અને સાથે આટલી મોટી સંખ્યામાં જ્યારે રોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે રોજગારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને આ નિર્ણય કરે, જેથી કરીને આટલી મોટી સંખ્યામાં આખા રાજ્યમાં જે 96,000 તેમણે કહ્યું કે 96,000 એટલે કે લગભગ 1 લાખની આસપાસ જે લોકો બેરોજગાર થવાના છે, સાથે જે મદદનીશ છે, રસોઈયા છે તે બેરોજગાર થવાના છે, તો તેમની રોજીરોટી ન છીનવાય તેનું ધ્યાન રાખે એ જરૂરી છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.